કેશોદના પંચાળા સ્વામિનારાયણ મંદિરે રાસોત્સવ, રંગોત્સવ, શાકોત્સવનું ભવ્ય આયોજન 200 વર્ષ પહેલા પંચાળા ખાતે ભગવાન સ્વામિનારાયણ સંતો ભક્તો સાથે પંચાળા ખાતે કરવામાં આવ્યો હતો, જે ગતરોજ 25/3/2024ના રોજ થનાર છે। કેશોદ તાલુકાના ઘેડ વિસ્તારનો પ્રારંભ પંચાળા ખાતેથી થાય છે અને અહીં આવેલ ભગવાન સ્વામિનારાયણ મંદિરને કારણે જગપ્રસિદ્ધ બન્યું છે। પંચાળા સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું સ્થળ છે। અહીં ભગવાન સ્વામિનારાયણે સંતો હરિભક્તો સાથે આજથી 200 વર્ષ પહેલા રાસોત્સવ કર્યો હતો। અહીંથી સંપ્રદાયના આશ્રિતો વડે કપાળમાં તિલક ચાંદલો કરવાની શરૂઆત થઈ હતી। પંચાળા ખાતે પૌરાણિક પરંપરાઓ મુજબ કોતરણીવાળું શિખરબંધ મંદિર તેમજ સ્મૃતિ છત્રી આવેલા છે। પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમતા સંતોને શ્રી હરિનું દિવ્ય દર્શન, રાધા અને લક્ષ્મીજીનું દિવ્ય દર્શન, ધર્મ ભક્તિનું સપરિવાર દિવ્ય દર્શન થયું હતું। સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ ધર્મ ગ્રંથોમાં મહત્વનું સ્થાન પંચાળાનું આવેલું છે। એના ગરાસિયા ઝીણાભાઈ પંચાળાના ગામધણી થયા, જેમણે હરિભક્તોની અનન્ય સેવા કરી હતી। શ્રીજી મહારાજની બાંધેલી પંચવર્તમાનની મર્યાદા ઝીણાભાઈ ખૂબ જ દ્રઢતાથી પાળતા હતા। એમની સૌથી વિશેષ વાત એ હતી કે તેઓ ગામધણી દરબાર હોવા છતાં પણ નાનામાં નાના માંદા હરિભક્તની સેવા ભારે ભાવથી કરતા હતા। આ બધી જ બાબતોને લીધે ઝીણાભાઈ ઉપર શ્રીજી મહારાજનો અપાર રાજીપો હતો। જૂનાગઢના નવા સાહેબ ઝીણાભાઈનો ખરેખર મહિમા સમજતા થયા અને તેમની ખુરશી પોતાના સિંહાસનની બાજુમાં જ રખાવતા હતા। આવો પ્રાચીન ઇતિહાસ ધરાવતા પંચાળા ભગવાન સ્વામિનારાયણ મંદિર ખાતે આગામી તારીખ 25/3/2024 સોમવારે રાસોત્સવ, રંગોત્સવ અને શાકોત્સવનો ત્રિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં સૌ હરિભક્તોને પધારી ધન્યતા અનુભવવા સ્વામી ઘનશ્યામચરણ દાસજીએ સૌને આમંત્રણ આપ્યું છે। વસંતની અલબેલ વાગી છે, આંબે મોર બેઠા છે, કોયલ પંચમ સુર આલાપે છે, જે જીવનમાં લાવે વસંત એનું નામ સંત। સંતોની સાથે સ્વામિનારાયણ ભગવાન જ્યાં સંતોની સાથે હોરી ખેલ્યા, એવો રાસોત્સવ, રંગોત્સવ અને શાકોત્સવ આવા ત્રિવિધ ઉત્સવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું અતિ ઐતિહાસિક મહત્વ ધરાવતું સ્થાન શ્રી સ્વામિનારાયણ તીર્થધામ મંદિર પંચાળા ખાતે આગામી તારીખ 25/3/2024 પૂનમને દિવસે ભવ્યતા ને દિવ્યતાથી સોમવારને દિવસે તારીખ 25ના રોજ રાસોત્સવ, રંગોત્સવ અને શાકોત્સવનું ત્રિવિધ આયોજન થયું છે। આજથી પૂરા 200 વર્ષ પહેલા ભગવાન શ્રી સ્વામિનારાયણે પંચાળા તીર્થધામમાં રાસોત્સવ કર્યો હતો। જેટલા સંતો હતા એટલા સ્વરૂપ ધારણ કરીને મહારાજ રાસ રમ્યા હતા અને રંગે રમ્યા હતા। એટલે ફૂલ દોલોત્સવ, નરનારાયણ દેવનો જન્મોત્સવ, પ્રહલાદજીનો જન્મોત્સવ, એનો જે ફરીથી એનો નવો જન્મ, એનો જન્મોત્સવ, આ રીતના ત્રિવિધ ઉત્સવ શ્રી સ્વામિનારાયણ મંદિર પંચાળાને આંગણે તારીખ 25ના રોજ અતિ ભવ્યતાથી મનાવવામાં આવશે। અનિરુદ્ધસિંહ બાબરિયા, આરએન ન્યૂઝ, કેશોદ।